ધીસ મિત્રો. અત્યારે બ્લોગ હમણાં પૂરો કર્યો ને અત્યારે ચાલુ કર્યો નાહી ધોઈ ગૌ જાય છે પાણી પાવા. જી અહીં ઊભું રહેવાનું છે આપણે તળાવમાં પાણી પાવા જાય છે ગૌ બધું. અને આપણે અહીંયા ઊભા જૂનો ઉછાળા હતા ને અહીંયા ત્યાં કારણ કે ગૌ અહીંથી ઘરી જઈશ વહી જઈશ ઉછાળે ડાયરેક્ટ. યે તો ત્યાં ધ્યાન રાખવી પડે જો ગઈ પાસે આવી છે ને તો 7 વાગી જાય. અત્યારે 7માં 15 મિનિટની વાર છે. દોવી જાય કાયમ આવે એટલે આપણો બળિયો હતો એ લઈ ગયા આણંદાભાઈ બાયદા અને ઓલા બે નોખા પડી ગયા ઘડીક વારમાં. મિત્રો આળહું ગોળ હોય ને ગાળહું ગોળ એ આ છે. હું નથી મારી પાસે ખોટી છે એ એમ કરીને તમારી પાસે લાકડી છે આપો લાકડી મારી પાસે આણંદાભાઈ લઈ ગયા એટલે મારી પાસે ખોટી છે એટલે આપણે કઈ વાંધો નથી એટલે આપણે ઉછાળે જઈ શકીએ. આ ન જઈ શકીએ લાકડી લઈને તાર ન જવાય ને આપણી ગાઉ જો આરહુડી બે મેહુલભાઈ ની મારી. જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે બીજો દિવસ બીજો કાલ પછી બ્લોગ ઉતાર્યો નહીં. કરજણ ગયા હતા રાતે કરજણ દૂધ ઠલવા એટલે અત્યારે ગાઉ લઈને છોડી છે ને હાલ્યા જઈ તળાવ બાજુ ફટાફટી. ગોપાલભાઈ બાંધ્યો છે સોટ્યો કાંડું નથી બાંધ્યું પાસે કોઈ દેખાતું નથી. મોર સવી આણંદાભાઈ મોર છે એટલે કાપલાની આપણે એની વાહે હાલ્યા જઈએ કારણ કે આપણો ઉછાળો પહેલો છે ને એટલે છોડીને કાંઈ ગાળલો થઈ જવાનું. મોર કોઈ હોય નહીં ને જો ટ્રેક્ટરવાળા આવ્યા આ એક રોડ હાકડો ને ગાઉ જાજી અને ટ્રેક્ટરવાળા આવે ને ઊભા રહી જાય બિસાડા ક્યાં જાય. તો જો આ ખડમાં આવી ગયા છે હેઠું મૂકીને ગયા હતા એ જ છે એડિયાવાળું. 2 જણા મોર હાલ્યા જાય છે ઓલા વિશાલભાઈની વિરમભાઈ બે હું ગોપો હાલ્યા જાય પાછળ પાછળ એડિયામાં ન કરી જાય કા ગોપા ગોપો ફોનમાં જોવે છે કહી દઉં. મિત્રો બહુ સારા એ સારેલામાં આવું જાવી છે પાદે રવેડે જોઈ લો ડીંગરવાળા વતન છે સારા રહે છે આમ જાવી છે 11:30 થયા છે અહીંથી બહુ આઘું જવાનું એટલે મિત્રો આપણે બંબો ભરીએ એવા હાલ્યા જાય તો કે પાણી ભરતા ને રસ્તામાં જો તો પીધું નહીં કે પાણી ભરીને આવી ગયું ભરીને દેવી. આ જો વાસળી લીલડી લીધે વાયેલી છે લીધા ને એ વાયેલી હો 5 નહીં 7 એક અરે એક આમ ના ના એ તો બીજી એક જ દેખાય છે એટલામાં હાલ્યા જતા છે હજી મોર આગળ. આ નથી આ તો મેહુલભાઈનું રતન છે ભાઈ. તો મિત્રો આપણે ફોન મૂકતા આવીએ ચાર્જિંગમાં ગામમાં પહોંચવા આવ્યા ગૌ જોઈ લી જાય છે રોડ વટીને તળાવ માંધે એ વહી જાય અને આપણે ફોન મૂકીને ફટાફટ ઓલા પણ જાવી બેહવા બદલે સૂઈ ગઈ ખાઈ લેવી ને પછી મળવી મિત્રો તમને ચાર્જિંગ થઈ જાય ને ફોનમાં થોડુંક. મિત્રો દિવેલાવાળામાં આવી ગયા બપોર પછી અને ઓલો જો આમ ટ્યુબલ ઉપર ચડ્યા યારુના બેઠા હતા છે બ્લોગ ઉતારવો ને અત્યારે ઠેઠ ખબર પડી કે બ્લોગ ઉતારવો હોય તો અહીંને બેઠા રહ્યા ફોનમાં જોઈએ જ ટાઈમ વયો ગયો 5 વાગી ગયા કંઈ ખબર ન પડી. ખડ બહુ છે આમાં આવું ખડ છે અધા રાખે આ વાઢિયું ખડ છે વાઢી લીધેલું ખાઈ નથી ગયો ગૌ. અને આપણે બેઠે એકલા છે 2-3 જણા હતા બધા ગયા હું એક જ બેઠો રહ્યો. તો ચલો કન્ટિન્યુ રહેજો ગૌ આમાં આવતી નથી અહીંયા આમ જ રહેશે એટલે બધા ઓલી સાઈડ છે. તો ચલો ચા પાણી મૂકે તો તમને બતાવતો નથી પણ આજકાલ બતાવીશ કન્ટિન્યુ રહેજો. અહીંયા વાળો કરવાનો છે એટલામાં ત્યાંથી ને કે આ ટ્યુબલ લખી એટલે ઓલો ઘણા ઢગાડીને આવ્યો એ ચા મૂકવા આવ્યો છે અહીંયા ચા મૂકવા આવ્યો અહીંયા ચા મૂકવાનો ન હોય. ગાન 2 વાસળીઓ આમ ક્યાંકથી આવી કોની હોય કોને માકડી ગાન 2 વાસળીઓ માકડી હતી એ જો રે માકડી વાસળીઓ 2 ટ્યુબલ પાસે ઉભી અને હવે આપણે પીવા જાવી. અત્યારે ભાઈકો ગા તગડવી મિત્રો શક્તિદાન વાહીને પેટ તરોડા થાય છે અમારે બીજું કહેવાય. A few minutes later.
શેકવા રોકડીયાથી આવી ઘરે ફટાફટ કે પાવર બેંક લેવા આવ્યા હતા પેટ્રોલ બાઈકનો હિસાબ નાખ્યો એમ હા યો અને ફટાફટી જાય ગાવું વહી ગઈ ઉસાળે આવી જાય ઉસાળે જાવી ફટાફટ ઇમરજન્સીમાં આવી ગયા ડાયરેક્ટ મિત્રો ગાઉમાં પહોંચી ગયા ગાઉ હજી હાલી જ જાય છે ઉસાળે 3 મિનિટમાં શેકવા પહોંચી જાવી ત્યાંથી અહીંયા 3 મિનિટ થાય પાવર બેગ લેવા ગયા હતા મેહુલભાઈને ખાલી કેબલ બદલાવાનું તો ચાર્જિંગ નહોતું હતું એટલે તો ચલો ઉસાળે જ આવી ફટાફટી ઘડીક વારમાં ત્યાંથી અહીંયા The next day ભૂંડા પડ્યા હો બે હું છું કાંઈ થયું ભાઈ બે પીધેલી પોટલી આલી આવે છે એ પડવાના જે જોઈ લે નાના છોકરાને ગાડી આપે મોટો ઠાંડો જો જો લાઈવ ડેમો એ આના કામ આવો બધાય પછાડવા પાણી છે આગળ નહીં નીકળે ભાઈ આ બે ને આવા ભૂસા જ ખાવાના છે તારી આવ્યું બાવળ આવ્યા ભાઈ આ ભાઈ ને તો કઠન પડે એ બાવળિયા હોર વાયલા આવે છે કેનાલ આવો ખાલી થઈ ગઈ ભાઈ અને આને બહુ ભીડ પડે છે